સિસ્ટમ દૂર થતા ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ઠંડી હાજા ગગડાવી દેશે। હવામાન વિભાગે ઠંડી અંગે મોટી આગાહી કરી છે। 2 દિવસમાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ગગડી જશે। સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જશે। પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની તરફ થતા ઠંડીનો અનુભવ થવાનો છે। મોટાભાગના જિલ્લામાં પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે। અમદાવાદમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। વહેલી સવારે ઠંડા પવનને કારણે ગુલાબી ઠંડીનો અનુભવ લોકોને થયો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડ્યો છે। ગાંધીનગરમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 14, અમદાવાદમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 15.8, બરોડામાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું, નલિયામાં 15.4 જ્યારે અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે ગુજરાતના કુલ 7 જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે, જે શિયાળાના પ્રારંભની અનુભૂતિ કરાવે છે। જોકે ઠંડીના ચમકારા સાથે લોકો સારા સ્વાસ્થ્યની જાળવણી માટે ઉત્સાહી જોવા મળ્યા। ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો કસરત કરતા દેખાયા। એએમસીના ગાર્ડનમાં લોકો યોગ અને પ્રાણાયામ કરતા દેખાયા હતા। આમ હવે ઠંડીનો ચમકારો દેખાતા લોકો પોતાના રૂટીનમાં ફેરફાર કરતા નજરે પડ્યા। અલ્પેશ કથિરિયાએ ફરી એકવાર અનામતનો સૂર છેડ્યો છે। સુરતમાં જાહેરમાં કરી વાત। અમરેલી ફૂલઝર ગામમાં થયેલી જૂથ અથડામણના પડઘા સુરતમાં પડ્યા। એકઠા થયેલા પાટીદારોએ હુંકાર કર્યો। સુરતમાં યોજાયેલી પાટીદારોની બેઠકમાં અલ્પેશ કથિરિયાએ સમાજને જગાડવાનો પ્રયાસ કર્યો। સિસ્ટમ અને સત્તામાં ભાગીદારી બનાવવી પડશે। બંને મોરચે આપણે પાછળ છીએ આ વાત કરી। દરેક મોરચે આગળ આવવાનું છે। જે ચૂંટણીવાળી વાત થઈ, આ કોઈ રાજકારણનો વિષય નથી, કોઈ પાર્ટીનો વિષય નથી। જે આવે પક્ષ કોઈ પણ હોય, પણ આપણો આવવો જોઈએ। એક વાતની 100 વાત, કોઈ પણ આવે। હજી પરિસ્થિતિ બગડશે। હું હજી કહું છું, જેમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી આવશે, અત્યાર સુધીના 75 વર્ષની ચૂંટણી અને આ ચૂંટણી આખી અલગ હશે। જોકે અલ્પેશ કથિરિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ગર્ભિત નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે જેમ ચૂંટણી આવશે હજુ સ્થિતિ બગડશે। 75 વર્ષની ચૂંટણી કરતા આ ચૂંટણી અલગ હશે। 27% અનામત સાથે પહેલીવાર ચૂંટણી લડવાની છે। જે આવે એ પણ આપણો આવવો જોઈએ। ઘણા વર્ષો પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27% અનામતનો લાભ મળવાનો છે। આવનારી ચૂંટણીમાં જેમ સરકારી નોકરી અને શિક્ષણમાં જે 10% ઈડબ્લ્યુએસનો લાભ સમાજને મળે છે, દરેક સમાજને ઈડબ્લ્યુએસમાં 68થી પણ વધારે જ્ઞાતિ સમાજનો સમાવેશ થાય છે। તો હવે દરેક જ્ઞાતિ સમાજને ઈડબ્લ્યુએસનો લાભ ચૂંટણીમાં એટલા માટે મળે કે એમાં એને પણ તક મળવી જોઈએ અને એને પણ સમાનતાનો લાભ મળે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કથિરિયાએ મૂકેલો મમરો હવે કેટલો ફૂલે છે તે જોવું રહ્યું। બાબરાના ફૂલઝરમાં થયેલી હિંસક ઘટનાના પડઘા હવે સુરતમાં પડ્યા છે। અમરેલીના બાબરા તાલુકાના ફૂલઝર ગામમાં 5 નવેમ્બરે મોડી રાત્રે લગ્નના ફુલેકામાં ઘોડીને ટ્રેક્ટર અડી જવા જેવી નજીવી બાબતે થયેલી બબાલમાં એકની હત્યા થઈ હતી, જ્યારે 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી। આ મામલે બંને પક્ષે સામસામે 50થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। ફૂલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલો અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતના પાટીદારો મેદાને પડ્યા છે। આ મામલે એક વિશાળ અને મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ હતી। આ બેઠકમાં પાટીદારો સામે લાગેલી 307ની કલમ નહીં દૂર કરવામાં આવે તો સુરતથી ફૂલઝર જવાની પણ તૈયારીઓ કરી લીધી છે। આ બેઠકમાં અનેક અગ્રણી પાટીદાર યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સમાજમાં ફૂલઝરની ઘટનાને લઈને ભારે રોષ અને ન્યાયની માંગ ઊભી થઈ છે। સમાજે પોલીસ અને તંત્રને વિનંતી કરી છે કે પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરીને ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે। સાથે ચેતવણી પણ આપી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ અંગે આંદોલન વધુ ઉગ્ર બનશે। સંઘ પ્રદેશની સ્થાનિક ચૂંટણીમાં ભાજપે સપાટું બોલાવતા ક્લીન સ્વીપ કર્યું છે। સંઘ પ્રદેશ દમણ, દીવ અને દાદરાનગર હવેલીમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા। બંને પ્રદેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો। તમામ સંસ્થાઓ પર પ્રચંડ બહુમતીથી ભાજપ ફરી વખત સત્તા પર આવ્યું છે। દમણ નગરપાલિકાની કુલ 15માંથી 14 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો છે। દમણ નગરપાલિકાની કુલ 15 બેઠકોમાંથી અગાઉ જ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। આજના પરિણામો સાથે ભાજપની કુલ બેઠકોની સંખ્યા 14 પર પહોંચી છે, જ્યારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે। આ સાથે દમણ નગરપાલિકામાં ભાજપનું શાસન સ્થાપિત થયું છે, જ્યારે દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતની કુલ 15માંથી 15 બેઠકો ભાજપ એક તરફે કબજે કરી છે। તો દમણ અને દાદરાનગર હવેલી જિલ્લા પંચાયતમાં પણ ભાજપ પ્રચંડ બહુમતીથી ફરીથી સત્તા પર આવ્યું છે। ત્યારે પાર્ટીને મળેલી આ ભવ્ય સફળતાને વધાવવા દમણ, દીવ અને દાદરાનગર હવેલી પ્રદેશ ભાજપ કાર્યાલય પર ઉજવણી કરવામાં આવી, જેમાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો સાથે પાર્ટીના કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવી અભિનંદન આપ્યા। આગામી સમયમાં પ્રદેશના લોકોની તમામ અપેક્ષાઓને સંતોષવા પાર્ટી દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવશે। માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે 10,000 કરોડ રૂપિયાના ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે, જેને રાજ્યના ખેડૂતો તરફથી આવકારવામાં આવ્યું છે।
ખેડૂતો માટે અત્યાર સુધીમાં જાહેર કરાયેલું આ સૌથી મોટું રાહત પેકેજ છે, જેમાં રાજ્યના 251 તાલુકાના 16,500 ગામના ખેડૂતોને સહાય ચૂકવાશે. સરકારે કહ્યું કે સંકટમાં ફસાયેલા ખેડૂતોને મદદરૂપ થવા માટે જાહેર કરાયેલા આ રાહત પેકેજમાં ઉદારતા દાખવવામાં આવી છે. પહેલીવાર સર્વેના બદલે માત્ર પંચરોજ કામ કરીને નુકસાનીનું આંકલન કરાયું છે, કારણ કે સર્વેમાં વધુ સમય લાગી શકે એમ હતો. સાથે જ સરકારે પિયત, બિનપિયત કે બાગાયતી પાકના ધારાધોરણ પણ બાજુ પર મૂકીને ખેડૂતોને ત્વરિત મદદ મળે એ માટે પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય જાહેર કરી છે, જે 2 હેક્ટરની મર્યાદામાં મળશે. કમોસમી વરસાદ બાદ ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે. ખેડૂતોને સરકારે સૂકો ઘાસચારો વિતરણ કર્યો. હજુ કમોસમી વરસાદની કળ ઉતરી નથી, ત્યાં હવે પશુઓને ઘાસચારાની ચિંતા લોકોને સતાવી રહી છે. ત્યારે સરકાર હવે ખેડૂતોની વહારે ઊભી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતોને ઘાસચારાનું વિતરણ કરાયું. થોડા દિવસો પહેલા થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરોમાં પાક તો બગડ્યો, પણ સાથે સાથે પશુઓનો ચારો પણ ખરાબ થઈ ગયો. હાલ પશુધન માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ બન્યો છે. ત્યારે ખેડૂતોની પરેશાની વધતા સ્થાનિક નેતાઓ અને કૃષિ સંગઠનો દ્વારા સરકારને સહાયની રજૂઆત કરતા કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર તરફથી ભાજપના અગ્રણી શિવા સોલંકી અને સ્થાનિક કાર્યકરોની ઉપસ્થિતિમાં ઘાસચારો વિતરણની શરૂઆત કરાઈ છે. આ અંતર્ગત કુલ 24 લાખ કિલો સૂકા ઘાસચારાનું ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. ઘાસચારો વિતરણ યોજના કમોસમી વરસાદ પછીના સંકટ બાદ ખેડૂતો માટે રાહતરૂપ બની રહી છે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. લ્યો, હવે બોર્ડની પરીક્ષા નજીક આવી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધોરણ 10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ગત વર્ષની જેમ આ વર્ષે પરીક્ષા 10 દિવસ વહેલા શરૂ થશે, જેને લઈ વિદ્યાર્થીઓ અત્યારથી મહેનત કરવામાં લાગી ગયા છે. થલતેજમાં વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, 2 લોકો ઘાયલ થયા. અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલ અંડરપાસ નજીક આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત થયો. સવારના સમયે અંદાજે 5:30 વાગ્યાના અરસામાં બનેલ આ ગંભીર બનાવમાં એક આઈસર ટ્રક અને એક કિયા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કાર ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. આ અકસ્માતની ઘટના અંડરપાસ પાસેના હાઈવે પર સર્જાઈ હતી. રસ્તાના મધ્યભાગમાં ઉભેલા આઈસર ટ્રક સાથે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કિયા કાર ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જો કે કાર ચલાવતા 23 વર્ષીય યુવકનું માથામાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું. કારમાં સવાર અન્ય એક ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તબીબોના જણાવ્યા મુજબ તેમની હાલત હાલમાં સ્થિર છે. મહિલા આરએફઓ પર થયેલા ફાયરિંગ કેસમાં પતિ હવે શંકાના દાયરામાં છે. મહિલાના માથામાંથી મળી આવી છે બુલેટ. મહિલા આરએફઓ પર ફાયરિંગ કેસમાં હવે તપાસ તેજ થઈ ગઈ છે. કામરેજ તાલુકાના જોકા ગામ નજીક ગુરુવારે સવારે 8:30 વાગ્યે 33 વર્ષીય સોનલ સોલંકી નામની મહિલા અધિકારી તેમના વાહનમાં બેહોશ હાલતમાં મળી આવી હતી. પહેલા અકસ્માત થયો હોવાનું માનીને તપાસ કરવામાં આવી રહી હતી, પરંતુ તબીબી તપાસમાં તેમના મગજમાંથી એક બુલેટ મળી આવતા આ બાબત ફાયરિંગના મામલામાં બદલાઈ ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર છે અને તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોએ તેમના મગજમાંથી બુલેટ કાઢી લીધી છે અને તેને તપાસ અર્થે મોકલી દેવામાં આવી છે. આ મામલામાં મુખ્ય શંકાની સોય સોનલના પતિ નિકુંજ ગોસ્વામી પર છે, જે સુરત આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. ઘટના પહેલા તેમનો મોબાઈલ ચાલુ હતો, પરંતુ ઘટના બન્યા પછી તે સ્વિચ ઓફ આવી રહ્યો છે. પોલીસે તેમના ઘરે તપાસ કરી તો નિકુંજ ગેરહાજર છે. એવી પણ માહિતી છે કે પિતાની સારવારના નામે નિકુંજ રજા પર ઉતરી ગયો છે. પોલીસે નિકુંજને શોધવા માટે અલગ અલગ 4 જેટલી ટીમ બનાવી છે. માત્ર 3 દિવસ પહેલા 4 નવેમ્બરે સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી, જેમાં તેમણે પતિ પર તેમના વ્યક્તિગત વાહનમાં જીપીએસ ટ્રેકર લગાવીને સ્ટોકિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. દંપતી વચ્ચે વારંવાર વાદ વિવાદ થતા તેઓ અલગ રહે છે અને તેમનો છૂટાછેડાનો કેસ પણ કોર્ટમાં પેન્ડિંગ છે. તો મહિલાના માથામાંથી કાઢેલી બુલેટને બેલેસ્ટિક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવી છે, જ્યારે એફએસએલ દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના મત અનુસાર આ ઘટના પાછળ વૈવાહિક વિવાદ અને સ્ટોકિંગનો પૂર્વગ્રહ જોવા મળે છે અને વધુ પુરાવા મળવા સાથે કેસને વધુ આગળ વધારવામાં આવશે.